ખેડૂત મિત્રો, ખાતરની ખરીદીનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે ઘણા બધા છેતરપિંડીના પણ બનાવો બની રહ્યા છે. કારણ કે અત્યારમાં ડીએપી અને યુરિયા જેવા ખાતરોની શોર્ટેજ છે, તો ઘણા બધા ખેડૂતોને સાથે છેતરપિંડી થઈ રહી છે. તો એવા જ એક ખેડૂતનો બનાવ જે આપણે જોશું ને એમાંથી આપણે શીખશું કે આપણે કઈ રીતના આનાથી બચી શકીએ. તો વાત એવી છે કે 2 દિવસ પહેલાં એક ખેડૂતભાઈનો મને વોટ્સએપની અંદર મેસેજ આવે છે, મને 2 ફોટો મોકલે છે. મને કહે, સાહેબ આ ડીએપી ખાતર લીધેલું છે, તો આપણે મગફળીમાં કેટલું નાખવું વીઘે એના વિશે માહિતી આપો. તો જ્યારે મેં ફોટો ડાઉનલોડ કર્યા ત્યારે હું ઘણીક ચોંકી ગયો કે આ ડીએપી તો છે જ નહીં. ઉપર બેગની ઉપર જે કાંઈ માહિતી લખેલી છે આપણે 1 by 1 જોશું. બેગની ઉપર ખેડૂત મિત્રો PSB લખેલું, એટલું કે ફોસ્ફરસ સોલ્બલાઇઝિંગ બેક્ટેરિયા, ને ખેડૂતને આપેલું છે ડીએપીના નામે, અને ડીએપી જેટલો જ ભાવ લીધેલો છે 1350 રૂપિયા. હવે એ બેગની અંદર કેટલી ભૂલો હતી ને આપણે કઈ રીતે એની ઉપરથી જાણી શકીએ કે આ ખાતર જે આપણે જોઈએ છે એ નથી, એટલે કે ડીએપી નથી, એમોનિયમ સલ્ફેટ નથી. તો એ બધા વિશે આ વિડીયોની અંદર વાત કરશું, તો પૂરો વિડીયો નિહાળજો. તો જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું દિલીપ અડિયા, ખેતીવાડી અધિકારી. તો સૌ પ્રથમ આ વિડીયોની અંદર આપણે ખેડૂત મિત્રો સરકારશ્રી દ્વારા જે માપદંડ નક્કી કરવામાં આવેલા છે એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં એક યોજના છે ભારતીય જન ઉર્વરક પરિયોજના. આ યોજના અંતર્ગત જે ખાતરોની અંદર સબસિડી મળે છે એ બધા ખાતરો માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવેલા છે, એના વિશે વાત કરીશું. હવે માની લઈએ, એક ઉદાહરણ લઈએ ખેડૂત મિત્રો, કે ડીએપીનું ખાતર છે આપણને 1350 રૂપિયા મળે છે, એની ઉપર ગવર્મેન્ટ પણ સબસિડી આપતી હોય. માની લો કે 1350 રૂપિયા ગવર્મેન્ટ તરફથી સબસિડી મળે છે, મતલબ 2700 રૂપિયા ખાતરની MRP હોવી જોઈએ. હવે આ 1350 રૂપિયા છે જે તે કંપની બનાવે છે એને પણ મળે છે, એ ડાયરેક્ટ સબસિડી એને મળી જાય છે. આપણને ડાયરેક્ટ એક સબસિડી બાદ કરતાં જે કાંઈ રકમ છે એની ઉપર આપણને ખાતર મળે છે. આવા જેટલી પણ કંપનીઓ છે જે સબસિડી લે છે ખાતર ઉપર, એ બધી કંપનીઓ આની અંદર આવે છે, ભારતીય જન ઉર્વરક પરિયોજના. તો હવે એની આપણે જાણીએ કે આ જે પરિયોજના છે એની અંતર્ગત એક રાષ્ટ્ર એક ખાતર એ હેતુ ઉપર કામ કરવાનું હતું, ને જેટલા પણ ખાતરો બનાવશે આ કંપની એ બધા ખાતર એક જ બ્રાન્ડ નેમ ઉપર વેચવામાં આવશે. નામ છે ભારત. એટલે જેટલા પણ ખાતર હશે ને એની ઉપર ભારત ડીએપી, ભારત MOP એવું લખેલું હશે. હવે આપણે એનો થેલીનો નમૂનો જોઈ લઈએ કે સ્ટાન્ડર્ડ નમૂનો કયો છે. પછી આપણે એ જોઈશું કે જે ખેડૂતભાઈ સાથે ફ્રોડ થયું છે એ થેલીના નમૂનામાં કઈ જગ્યાએ ભૂલ હતી, થેલીમાં કયા એવા ફેરફાર કરેલા હતા જેથી ખેડૂતો છેતરાઈ જાય, એ બધા વિશે આપણે વાત કરીશું. હવે ખેડૂત મિત્રો જોઈએ કે આ પરિયોજનાની અંતર્ગત જેટલા પણ ખાતરો વેચાય છે એમાં થેલીની અંદર કઈ બાબતોનું મેન્શન કરેલી હોય છે, કઈ બાબતો હોય છે. તો સૌથી પહેલાં થેલીની અંદર પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના એવું લખેલું હશે, અને આ બધી વસ્તુ અંગ્રેજીમાં હોય ને હિન્દીમાં પણ હોય છે, એટલે આ બાબતોનું ધ્યાન રાખવું. પહેલાં એ લખેલું હોય છે. પછી બીજું મેં તમને કીધું કે બધા ખાતર ભારતના નામથી વેચાશે, એટલે ભારત ડીએપી એવું લખેલું હોય છે. પછી ડીએપીની અંદર કેટલું કન્ટેન હોય છે એ પણ લખેલું છે. આ બધી ઝીણી બાબતો છે ખેડૂત મિત્રો, ધ્યાન રાખજો. આપણે બીજો નમૂનો જોશું ખેડૂતભાઈ સાથે જ્યાં ફ્રોડ થયું છે એ અહીંયા આ બધી બાબતોમાં ફેરફાર હોય છે, એટલે આ પહેલાં આપણે જોઈ લઈએ. પછી આ સિવાય નાઇટ્રોજન કેટલું છે, ફોસ્ફરસ કેટલું છે એ પણ લખેલું હોય છે, અને નીચે કંપનીનું નામ લખેલું હોય છે. GSFC, GNFC, નર્મદા છે કે સરદાર છે કે ક્રિપ્કો છે કે ઇફકો છે, કોઈ પણ કંપની પબ્લિક પણ હોઈ શકે અને પ્રાઇવેટ પણ હોઈ શકે એની. તો ખેડૂત મિત્રો આપણે આ સ્ટાન્ડર્ડ જે થેલીનું માપ અને કઈ માહિતી હોય એ બધા વિશે માહિતી જોઈએ. હવે જે ખેડૂતભાઈ સાથે જે ફ્રોડ થયો, છેતરપિંડી થઈ, એને કેવી બેગ આપી નહીં જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે જેટલી પણ ડીએપી કે ડીએપીની થેલી, ડીએપીનું જ ઉદાહરણ લઈએ. તો થેલી લઈએ તો એની તમે જોશો કે આછા લીલા કલરની થેલી, એટલે કે પોપટી કલર જેવો કલર હોય છે, તો સેમ કલરની થેલી આ લોકો વાપરે છે. બીજી વસ્તુ મેં તમને કીધું તો અહીંયા પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના એવું લખેલું હોય, તો એની જગ્યાએ આ લોકોએ જો અહીંયા લખેલું છે ભારતીય બાયો ઉર્વરક. ત્રીજી વસ્તુ અહીંયા જનરલી આપણે સરદાર છે, નર્મદા છે, ઇફકો, ક્રિપ્કો એવા બધા ખાતરો ખેડૂતો વધારે વાપરતા હોય ને એનાથી પ્રચલિત હોય, એટલે આવી બધી જે કંપની હોય છે, જે પ્રાઇવેટ કંપની, એ આ બધા નામનો મિસ ઉપયોગ કરે. એટલે અહીંયા એણે છે ને બેગ ઉપર સરદાર એવું નામ લખેલું છે. એટલે જે ઘણા બધા ખેડૂત મિત્રો છે ને આ બધું હિન્દીમાં હતું, અહીંયા બધું અંગ્રેજીમાં હશે, તો એ પણ ધ્યાન રાખવું. સરદાર ને એવું બધું નામ લખેલું હોય છે. હવે મેં તમને અગાઉ કીધું હતું કે પરિયોજના જે બહાર પાડવામાં આવી છે એમાં કમ્પલસરી ચોખ્ખું લખેલું હતું કે કોઈ પણ ખાતર છે ભારતના નામે વેચવાનું છે. એટલે અહીંયા તમે જોશો તો આ થેલીની અંદર સરદાર લખેલું હતું, એટલે ત્યાં એક વસ્તુ. મિત્રો હવે સૌથી મોટો અગત્યનો ફેરફાર જોઈએ તો અહીંયા બાયો PSB એવું લખેલું છે, અહીંયા ભારત DAP લખેલું હતું, ભારતના નામે બ્રાન્ડિંગ હતું.
અહીંયા એવું કોઈ ભારત કે એવું કંઈ લખેલું નથી. બીજી વસ્તુ અહીંયા પીએચબી લખેલું છે, પણ એની અંદર કન્ટેન્ટ કેટલું છે, કયા પ્રમાણમાં છે, એવું કાંઈ લખેલું નહોતું. જેમ કે અહીંયા ડીએપીની અંદર 1846 નાઇટ્રોજન ફોસ્ફરસ જે લખેલું હતું, અહીંયા એવું કાંઈ નથી. આ સિવાય જોઈએ કે જેટલી બાયો દવાઓ હોય છે, જેમ કે આપણે એનપીકે કોન્સોર્ટિયા લઈએ, રાઇઝોબિયમ લઈએ, તો એ બધાની અંદર પણ ખેડૂત મિત્રો કન્ટેન્ટ લખેલું હોય છે. જેમ કે બાયોની એની વાત કરીએ તો એ કદાચ 2×10⁷ CFU એવું કંઈક લખેલું હોવું જોઈએ, જે બેક્ટેરિયાની સંખ્યા દર્શાવતો. અહીંયા પણ એવું કંઈ લખેલું નથી. આ સિવાયની જે કંપનીનું નામ હોય, એટલે એટલી બાબતો છે. જેમ કે સરદારનું ખોટું બ્રાન્ડિંગ છે, સરકાર માન્ય ખાતર એવું લખેલું હોય છે, પછી આ અહીંયા કોપી કરેલું હોય છે આની જગ્યાએ, અને સેમ કલરના અક્ષર હોય છે, એટલે થેલી પણ સેમ હોય છે, એટલે આપણે છેતરાઈ જાય. એટલે આ એટલી બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે આશા રાખું છું ખેડૂત મિત્રો તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હોય છે. આ સિવાય કોમેન્ટની અંદર ખાસ કહેજો તમારી સાથે આવી ક્યારેક કોઈ છેતરપિંડી થઈ છે, અથવા તમે આ સિઝનની અંદર કયું ખાતર વાવવાનો છે, ખાસ કોમેન્ટની અંદર મને જણાવજો. આ સિવાય વિડીયો વિશે તમને કોઈ સારી બાબત લાગી હોય અથવા કોઈ સુધારવા જેવું તો એ પણ આપણને ખાસ કોમેન્ટમાં કહેજો. અહીં એટલું કંઈ વિરામ આપું છું. જય જવાન, જય કિસાન.